Hello, good morning. Welcome to Bunny's Black Pearl. How are you all? So, આજે થોડું ઇંગ્લિશ અને થોડું ગુજરાતી બ્લોગિંગ. ચલો ચલો ચલો. આપણે જો આ સવારમાં વર્ક પ્લેસની ડેસ્ટિનેશન તરફ નીકળી ગયા છીએ. આ ફૂલ ટ્રાફિકની વાત છે. હા, અત્યારે આપણા અનુપમ છીએ. અનુપમ વાળો જે મેન કાંકરિયા વાળો રસ્તો છે ને એ है ना बाकी ऐसे ही निकल जाते हैं साइड में से सटासट सटासट सटासट. તો બતાવો આજે થયું ચલો 2-3 દિવસથી વ્લોગ નતા બનાવ્યા, ટાઈમ નતો મળતો યાર. વિચારજો ડેલી વ્લોગિંગ પણ આપણાથી થતું નથી અત્યારે. થોડો ટાઈમ ભાઈ વર્કિંગ 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 જ ચાલતું હોય છે એટલે. તો ભાઈ આજે થયું સવારમાં ચલો ને એક બનાવી દઈએ મસ્ત મજાનો. તમે ભલે અમે જે 4-5 જણા તમે લોકો રાહ જોતા હોય છો એમના માટે. अपन जाएंगे इधर से. जो અહીંયાથી બંધ કરેલું છે આપણે સીધા જવાનું. જો આ પાર્ટી તો આ વચ્ચે ઘૂસે ને દેખી આવું હોય. લોકોને ઘૂસવામાં મજા આવે છે. એ अपनी गति को ब्रेक लगा दी है. તો બતાવો ફૂટબોલ ગ્રાઉન્ડ. નરેશભાઈ ગાડી શીખવા આવી જજો અહીંયા. ભાઈ સિગ્નલ ખુલ્લું જ તો કોઈ જતા કેમ નથી? ચલો 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 ચલો. ભાઈ ઇન્ડિકેટર વિથઆઉટ ઇન્ડિકેટર ઘુસી જવાનું ડાયરેક્ટ. જો આ ભાઈ આયા. હા, આજે તમને એક નવી વસ્તુ બતાવીશ. આપણે અમુક ઉભેટો હોય, અમુક એ હોય બાર નાનપણથી જ એ લોકોને એવું હોય. તો એવી ઉભેટો બતાવીશ ને રોંગ સાઈડ વાળી, જોજો. જેમના લીધે ટ્રાફિક ઓલરેડી વધારે થાય. અમુક હોય ને એમને સીધા રસ્તે ના જ ચાલવું હોય એટલે એ લોકો ચાલે રાખે એમના આડા રસ્તે. અત્યારે જોજો આગળ આવશે. હું આ જે મારા વર્ક પ્લેસના રૂટમાં જઉં ને એમાં વચ્ચે આ રીતે આ રાખે આવા ઘણા. જો અત્યારે આગળ જ આગળ ભાઈ BMW જાય છે ભાઈ મારા બાલાજી મસાલા વેફર. ના ભાઈ ના, ધીસ ઇઝ નોટ બાલાજી મસાલા વેફર. ના મુન્ના ના. જોયું તમે? સહેજ માટે રહી ગયો ભાઈ BMW વાળો. જોજો હવે અહીંયા તમને અમુક ઉભેટો બતાવું. આપણે ગણીએ કેટલી ઉભેટો છે. થોડા આગે ચલતે BMW કે. જો કેટલા ડિવાઈડરની પેલી બાજુથી કેટલા જાય છે? 1 2 3 4 5 6. જોજો જોજો હા, કોઈનું પેશન્સ લેવલ નહીં. સિગ્નલ ખુલ્યું, ડિવાઈડરની સાઈડમાંથી નીકળી જવાનું. જો 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 રોંગ સાઈડમાં છે ને, છે ને. દેખો આ બધી ઉભેટો કહેવાય. અમુક આ પેલા કુરકુરે વાળા ના આવે તેડા મેડા, આ એ તેડા મેડા પબ્લિક છે. સહેજ બી પેશન્સ લેવલ નહીં. એટલે ભાઈ સિગ્નલ ખુલી, આ તો ચલો ખુલી ગયું, બંધ હોય ને સિગ્નલ તો બી ભાઈ મારા ઘૂસી જ જવાનું. પછી કે યાર અમદાવાદમાં ટ્રાફિક સોલ્વ નહીં થતો. તો ક્યાંથી થાય? ક્યાંથી થાય? હે તમારે જેવા આવા ભરેલા પડી હોય તમારી જેવી ઉભેટો તો ક્યાંથી થાય? બસ હજી આગળ એક જગ્યાએ બતાવીશું. ચલો બહુ આખું અમદાવાદ એવું છે. થોડું શીખવાનું છે ભાઈ પબ્લિકે. કદાચ આ એવું હોય તો બ્લોગ શેર કરજો, લોકોને શીખ પહોંચે. આમ તો શીખામણો કોઈને ગમે નહીં ભાઈ મારા. મફતની સલાહ કોઈ ના ગમે. શું કેવું? એવું છે. તો ભાઈ આપણા જેવું બાઇક જાય અપાચી, પણ ભાઈએ હેલ્મેટ પેલો પહેર્યો છે. હેલ્મેટમાં એક વ્યવસ્થિત ઇન્વેસ્ટ કરતા રહેવું જોઈએ. આ કચકડા જેવા તમારે કઈ કામના નહીં ભાઈ. જો આવા તૂટલા ફૂટલા હેલ્મેટ પહેરો ને, હાફ ફેસ હેલ્મેટ ને
પછી આ તમે આ બધા જે 500 વાળા પહેરીને ઊભા રહી જાઓ ને, એ હેલ્મેટ ભાઈ કઈ કામના નહીં, એ ખાલી પોલીસ થી જ બચાવે તમને. એક્સિડન્ટ થશે ને ત્યારે કશું કામ નહીં લાગે. આવું છે ફાટીને કટકા થઈ જશે બે પપ્પ દઈને. તો પહેરો થોડા. આટલા બધા ખર્ચા ખાવા પીવામાં ને કપડામાં ને પછી બીજી બધી અમુક એમ્યુનિટીઝમાં કરો છો, તો તમે એક વ્હીકલ લઈને નીકળો છો તો વ્યવસ્થિત ISI માર્કા વાળું, પછી ડોટ માર્કા વાળું એવું વ્યવસ્થિત એક હેલ્મેટ ઇન્વેસ્ટ કરો. મારી જોડે 2 હેલ્મેટ છે અત્યારે, બંને કમ્પ્લીટ. અને એક હેલ્મેટ તો હું 5 વર્ષ જ્યારથી બાઇક લીધું ને, બાઇક પહેલાનું બી એક હેલ્મેટ વાપરતો હતો પહેલા, પણ બાઇક લીધા 5 વર્ષથી ચાલે છે હજી ભાઈ. ખાલી હેલ્મેટ ઉપર સ્ક્રેચીસ છે, બાકી કઈ જ નહીં. જોકે આપણે એવો કોઈ મેજર ક્રેશ થયો જ નથી, અને ભગવાનની દયા છે ભાઈ, થશે બી નહીં, કેમ કે આપણે રાઇડિંગ એ રીતનું જ છે કમ્પ્લીટ. ના છોટી છોટે બચ્ચે સ્કૂલ કે દિન યાદ આ ગયે. એટલે આવું છે. જોયા ને આ વચ્ચે ઉબેટો, આ બધી ઉબેટોથી બચતા રહેવાનું. તમે જો સિટી ટ્રાફિકમાં ડ્રાઈવ કરતા હોય તો ઉબેટોથી બચીને રહેવાનું. મિરર કે નહીં. સવારમાં મસ્ત આયરું ભજન સાંભળતો હતો મગજમાં આવી ગયું. સોરી હા યાર, મેં સાઈડ લાઈટ નથી બજાવી, એમને ઘૂસી ગયો. હું બી એક નાનકડી ઉબેટ થઈ ગયો આ લોકોના જોડે રહી રહીને. હા, પેલું નહીં કેતા 1 કેરી 10 કેરી બગાડે. હવે હારી કેરી હારી લેવાનો ગમે એટલો ટ્રાય કરે, પણ થોડી ઘણી અસર તો આવી જાય. આવું છે. અંકલ ઓ જો જોયું, આવું છે ભાઈ. ગમે ત્યારે રિક્ષા પાછળથી મેં આમ કાઢીને પેલો સામે આવી ગયો ભપ્પ દઈને. અને તોય પાયા રમા આવે એ લોકોને. તમે ચલાવો, તમારે ધ્યાન રાખવાનું. હું શું લે, હું તો રોંગ સાઈડમાં આવીશ તો હું શું લે ધ્યાન રાખું. આવું એટલે આજે બ્લોગ બનાવવાનો મેન પર્પઝ જ આ કે 2 દિવસથી હું આ રીતે ટ્રાફિકમાં આવતો હતો. આ તો જોકે આપણે રોજ આવીએ, આપણને ફરક ના પડે, મેં કહ્યું ચલો આજે તમને આ બતાવીએ કે જો કદાચ તમે તો આવો નથી કાકા, જાઓ આમથી જાઓ. હા, બહુ હોર્ન મારે. હવે હું મારીશ. ઓહો, આજે તો અહીંયાથી ટ્રાફિક છે. શું થયું ભાઈ? ઓહો, ઓડીમાં મેરેજ છે. જો આ બંને જણાએ હેલ્મેટ પહેર્યો છે. વેરી ગુડ. અચ્છા, આને જોવા માટે પબ્લિક ઊભી રહી હતી. એટલે ભાઈ લગ્ન કરવા વાળા કરતા રહેવાના છે. ઓડીમાં જશે, BMW માં જશે, કાલ ઉઠીને લેમ્બોર્ગિની માં જશે. તો બહુ લોડ નહીં લેવાનો, ચાલે રાખે. સીઝન ચાલે જ લગ્ન ની. बहुत लोड नहीं लेने का, समझे भैया. तो इसको हॉर्न मारा है, ये निकलेगा तो भाई सिग्नल दिखाए बिना ही निकलेगा. अपन AMTS के आगे चले जाते हैं. ए ओ नो नो, दीदी नहीं जाने देगी. पर अपनी गति को. भाई एम्बुलेंस सायरन ऊपर है तो भी इसको जाने के लिए मेरे को आगे जाना पड़ेगा. मेरे को जाना पड़ेगा. एम्बुलेंस को जाने दो भाई. सायरन कोई सुनाई नहीं देता. આમ દબાવો, આમ દબાવો. આમ દબાવો, અંદર દબાવો, અંદર દબાવો, આમ જવા દો.
અંદર દબાવો, આમ દબાવો. થોડા નીકળી જશે, હવા નીકળી જશે. ટ્રાફિક પતી ગયો ને, હવા નીકળી જશે ભાઈ. ચલો આપણે અહીંયાથી આમ આપણે વળવું છે, રિવરફ્રન્ટ પર જવું છે. બસ એ તો નીકળી જશે. પબ્લિક ને યાર થોડી સિવિક સેન્સ નહીં બે. સિગ્નલ આવું એમ્બ્યુલન્સ ઇમરજન્સી વ્હીકલ કઈ નીકળતું હોય ને તો સિગ્નલ તોડી દેવાનું, ચિંતા નહીં કરવાની. મેમો પાડે ને તો ખાલી પોલીસ સ્ટેશને જઈને કહી દેવાનું કે ભાઈ આ રીતે ઇમરજન્સી વ્હીકલને સાઈડ આપતા હતા એટલા માટે મેં સિગ્નલ તોડ્યું છે. આટલી સિમ્પલ વસ્તુ છે. તમારો મેમો ત્યાં કદાચ રિક્વેસ્ટ કરશો તો માફ થઈ જશે. પણ ખોટું યાર ઇમરજન્સી વ્હીકલમાં આવું લોચા નહીં મારવાના મારા ભાઈ. અંદર કોકની લાઈફ છે યાર, કોકને યાર શું કહેવાય, કોઈ બી કાલ ઉઠીને આપણા ઘરનું વ્યક્તિ બી હોઈ શકે. ન કરે નારાયણ ને. એટલે જાને દેને કા. देखना दोस्तों, यहाँ से एक उबेटा आएगी, इसको पर मैं नहीं जा देखू. वो राह देख के बैठा कि मैं बम्प ना कूदाऊं. આપણે ભાઈ આમથી લગાય હવે પાછળથી બમ્પ એટલે રોંગ સાઈડમાં જઈને એટલે બમ્પ ના કુદાડવો પડે ને ભાઈ. સસ્પેન્શન બગડી જાય બમ્પ કુદાડો તો, એવું છે. રોંગ સાઈડમાં જતું રહેવાનું. જો હવે અહીંયા બીજી ઉબેટો બતાવું. જો એડવેન્ચર પેલો હેલ્મેટ પહેર્યો છે સ્ટીલ બર્ડનો. અને આ બધાને આપણે આમ એમની લાઈનમાં રાખીશું. આપણે ટ્રાય કરીશું લાઈન. એ જો ઉબેટ નીકળી. જોજો હવે આમના લીધે આ ટ્રાફિક ના જઈ શકે કેમ કે પેલા લોકો સામે આવે છે ને. જો આપણે દબાવવાનો થોડો ટ્રાય કરીશું પણ નહીં સુધરે. આવું બેટો ના સુધરે ભાઈ મારા. કેમ કે આ લોકોને જોબ પર જવાનું છે અને અમે તો એમને એમ નીકળ્યા છીએ. અમે હજુ પેલો ભાઈ રાઈડર હતો HP 120 વાળો. બધાને દબાવવાનું ટ્રાય કરીશું તો જો નીકળે જ રાખશે. આવું છે. બસ તો દોસ્તો આજ માટે આટલું જ. ફરી મળીશું આપણે આવી જ રીતે નવી ઉબેટોને જોતા, નવો કંઈક લાવતા રહીશું. બરોબર છે. તો બસ મળીએ. ચલો આવજો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.